તો વાત કરીએ સુરતની, તો સુરત શહેર અને જિલ્લામાં તાપી કે જ્યાં તાપી માતા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે, કે જ્યાં જે ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી લાખોનો લાભ, કે જ્યાં કહી શકાય કે દક્ષિણ ગુજરાતના 2.52 લાખ ખેડૂત ખાતેદારોને લાભ મળશે, કે જ્યાં સિંચાઈ અને પીવાના પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી, ત્યારે સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડમાં પાણીનો ઉપયોગ થશે. નદીઓને લોકમાતા કહી છે અને ખાસ કરીને જે રીતે તાપી માતાને કારણે તમે જુઓ તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ બન્યો હોય તો પાયામાં તાપી માતા છે. ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂંટણી અર્પણ કરીને ખાસ કરીને ખેડૂતો તાપી માતા પ્રત્યે સદભાવના વ્યક્ત કરી રહ્યા છે. તાપીને કારણે તમે જુઓ તો ખાસ કરીને જે ઉકાઈ જળાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર 5 જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને 1 કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે.